શ્રી યમુનાજીના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, ગંગા દશેરાની પુષ્ટિ ભાવના આપણે સમજીશું. જયતી યમુને પ્રકટ કલ્પ લતિકે. જેઠ સુદ દશમ એટલે ગંગા દશેરા. પુષ્ટિ માર્ગમાં આજે શ્રી યમુનાજી અને શ્રી ગંગાજી બંનેનો પરમ મંગલકારી ઉત્સવ મનાવાય છે. લૌકિક દ્રષ્ટિએ આ દિવસ ગંગાજીના પૃથ્વી પરના અવતરણનો છે, પરંતુ પુષ્ટિ માર્ગની દિવ્ય ભાવના કંઈક અનોખી જ છે. અહીં શ્રી યમુનાજી એ મુખ્ય છે અને ગંગાજી તેમના નાના બહેન છે. શ્રી યમુનાજીએ પરમ કૃપા કરીને પોતાની નાની બહેન ગંગાજીનું પ્રભુ શ્રી કૃષ્ણ સાથે શુભ મિલન કરાવ્યું હતું. પ્રભુ સાથેના જલ વિહાર નિમિત્તે ગંગાજીને પ્રભુના સુખનો તત્સુખનો આનંદ પ્રાપ્ત થયો હતો. શ્રી મહાપ્રભુજી પોતાના મહાગ્રંથ શ્રી યમુનાષ્ટકના 5મા શ્લોકમાં આ જ ભાવ પ્રકટ કરતા આજ્ઞા કરે છે. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામિયાત કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. અર્થાત ભગવાનના ચરણ કમલમાંથી ઉત્પન્ન થયેલા ગંગાજી પણ જ્યારે શ્રી યમુનાજીને આવીને મળ્યા ને, એટલે કે જ્યારે શ્રી યમુનાજી સાથે ગંગાજીનો સંગમ થયો ને, ત્યારે જ તેઓ પ્રભુ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય બન્યા અને સકલ સિદ્ધિ આપનારા બન્યા. શ્રી યમુનાજીએ પૃથ્વીના જીવો પર અસીમ કૃપા કરી કે ગંગાજીને પોતાનામાં મેળવી લીધા, જેથી ગંગાજીમાં સ્નાન પાન કરનાર જીવોને શ્રી યમુનાજીનો સ્પર્શ મળે અને તેમનો ઉદ્ધાર થઈ જાય. એટલે જ કહેવાય છે ને, પદ્મજા પાય તુવ સંગહી મુરરિપુ સકલ સામર્થ્યમય પાપકી ખંડની. એટલે કે યમુનાજીનું 41મું પદ છે ને, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની. તેમાં વર્ણન આવે છે, પદ્મજા પાયતુ વસંગહી મુરરિપુ સકલ સામર્થ્યમયી પાપકી ખંડની કૃપારસ પૂર્વૈકુંઠ પદ કી સીડી જગત વિખ્યાત શિવ શેષ શિરમંડની पर्योपद कमल तोर और सब छांड के देख द्रग कर दया हास्य मोक मंदनी उभय कर जोर कृष्ण दास विनंती करे करो अब कृपा कलिंद गिरि नंदिनी करो अब कृपा कलिंद गिरि नंदिनी. હવે આપણને પ્રશ્ન થાય કે આ ગંગા દશેરાને દશેરા શા માટે કહેવાતું હશે? તો કહે છે કે ગંગાજી જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતર્યા ને, ત્યારે જીવે પોતાની 10 ઇન્દ્રિયો એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયો પર આધિપત્ય મેળવી મનથી પ્રભુ મિલનની જે પરમ મહેચ્છા રાખી હતી ને, તે શ્રી યમુનાજી દ્વારા પૂર્ણ થઈ. 10 ઇન્દ્રિયોના દોષોનું હરણ થયું, માટે જ આ પવિત્ર દિવસ દશહરા તરીકે ઓળખાયો છે. વાલા વૈષ્ણવો, શ્રી ગંગાજીના 3 સ્વરૂપ અને પૃથ્વી પર આગમનનો ભાવ દર્શન કરીએ તો શ્રી ગંગાજીના 3 દિવ્ય સ્વરૂપો છે. પેલું છે આધિભૌતિક, જે આપણને પ્રવાહ રૂપે દેખાય છે. બીજું છે આધ્યાત્મિક, જે જીવોના પાપ મુક્ત કરવાની શક્તિ ધરાવે છે. અને ત્રીજું છે આધિદૈવિક,
જે ભક્તોને સાક્ષાત દર્શન દે તેવું ભક્તગમ્ય સ્વરૂપ છે. તેઓ સ્વર્ગમાં ભગવતી, પૃથ્વી પર ભાગીરથી અને પાતાળમાં મંદાકિની તરીકે ઓળખાય છે. ભાગીરથી નામનું રહસ્ય એ છે કે ભગીરથ રાજા પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે એમને લાવ્યા હતા, એટલે તેમનું નામ ભાગીરથી પડ્યું. ભગવાન વામનજીએ જ્યારે બ્રહ્માંડમાં આપવા પગ ફેલાવ્યો એટલે કે ચરણ ફેલાવ્યા, ત્યારે તેમના ડાબા ચરણના નખથી બ્રહ્માંડનું કરા ફાટ્યું અને બહારના જળની જે ધારા પ્રભુના ચરણ કમલ ધોઈને અંદર પધારીને તે શ્રી ગંગાજી છે, એટલે જ તેમનું નામ વિષ્ણુપદી પડ્યું. વાલા વૈષ્ણવો, ભગીરથ રાજા ગંગાજીને પૃથ્વી પર લાવતા હતા ત્યારે ગંગાજીએ બે ચિંતાઓ વ્યક્ત કરી. પહેલી એ કે મારા વેગને પૃથ્વી પર સહન નહીં કરી શકે અને હું રસાતળમાં જતી રહીશ, જેના સમાધાન માટે ભગવાન શિવજીએ ગંગાજીને પોતાની જટામાં ઝીલી લીધા. બીજી ચિંતા એ કે પાપી લોકો પોતાના પાપ મારામાં ધોશે તો હું પવિત્ર કેમ થઈશ. ત્યારે સમાધાન મળ્યું કે જ્યારે પ્રભુના અનન્ય ભક્તો વૈષ્ણવો આપના જળનો સ્પર્શ કરશે ત્યારે એમના હૃદયમાં બિરાજતા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીનાથજી આપના સમસ્ત પાપોને નાશ કરી ફરી પવિત્ર કરી દેશે. આ જ ભગવદ્ ભક્તોનું મહાત્મ્ય છે. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં 4 દશેરાની ભાવના ખૂબ જ મહત્વની છે. આપણા માર્ગમાં વર્ષમાં 4 વખત દશેરા મનાવવામાં આવે છે. પેલું છે આસો માસ, વિજયાદશમી, નવવિલાસમાં શ્રી વૃષભાન નંદિનીજી શ્રી સ્વામિનીજીની ભાવના છે. બીજું છે માક્ષર માસમાં વ્રતચર્યામાં કુંવારિકાઓની ભાવના છે. ચૈત્ર માસમાં રામનવમી પછીની દશમી ઋષિરૂપા ગોપીજનોની ભાવના છે. અને ચોથું જેઠ માસમાં ગંગા દશેરા, ગંગાજીની શ્રી યમુનાજી દ્વારા પ્રભુ મિલનની ભાવના છે. સેવા ભાવનાની વાત કરીએ તો આજે ગંગા દશેરાના દિવસે પ્રભુની ગૃહ સેવામાં શીતલ જળ ભરીને પ્રભુને જલવિહાર કરાવવાનો મનોરથ થાય છે. આજ્ઞા છે કે આજના દિવસે શ્રી યમુનાજીના પાઠ અને પદ અવશ્ય કરવા. ધ્યાન આપજો, અહીં કહ્યું છે કે ગંગા દશેરાના દિવસે શ્રી યમુનાજીના પાઠ અને પદ અવશ્ય કરવા. શ્રી યમુનાજીના દિવ્ય પદનું ભાવ દર્શન કરીએ તો આપણા ચિત સ્વામીજી કહે છે કે જય જય શ્રી સુરજા કાલિંદ નંદિની ગુલ્મ લતા તરુ સુવાસ કુંજ કુસુમ મોદમત ગુંજત અલી સુભગ પુલિન વાયુ મંદિની હરિ સમાન ધર્મશીલ કાંત મંજુલ જલદ નીલકટી નિતંબ ભેદત નિતગતિ ઉતંગની સિક્તા જનુ મુક્તા ફલ કંકણ યુત ભુજ તરંગ કમલન ઉપહાર લેત પિયા ચરણ વંદિની શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમ જલકણ સિકત અંગ અતિ તરંગ નિરખ રસ સુફંદિની છિત સ્વામી ગિરિવરધર નંદ નંદન આનંદ કંદ શ્રી યમને જન દુરિત હરી દુઃખ નિકંદની. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, શ્રી ભૂપેન્દ્રભાઈ ભાટિયા દ્વારા સંકલિત શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના 41 પદની સંગતિનું સુંદર પુસ્તક પ્રાપ્ત થયું છે. આજે ગંગા દશેરાના પરમ પાવન અવસરે આપણે એમના દ્વારા સંકલિત શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના 41 પદની સંગતિના દિવ્ય સત્સંગ સાગરમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજી પ્રણિત શ્રી યમુનાષ્ટકના 8 શ્લોકો એ પુષ્ટિજીવનો પ્રાણ છે અને તેની સાથે શ્રી યમુનાજીના 41 પદોની સંગતિ એ રસની પરાકાષ્ઠા છે. એ પણ ભક્તિ રસની, ભાવ રસની, પ્રેમ રસની. આ સંગતિ આપણને સમજાવે છે કે શ્રી યમુનાજી એ માત્ર કોઈ નદી નથી, પરંતુ સાક્ષાત રસરૂપા, કૃપારૂપા, પ્રભુના
અતિશય પ્રિયા તેમજ ભક્તિના દાતા, ભક્તિ રસના ખાણ એવા શ્રી યમુનાજી છે. શ્રી ભૂપેન્દ્રભાઈ ભાટિયાએ કરેલું આ સંકલન વૈષ્ણવોના હૃદયમાં શ્રી યમુનાજી પ્રત્યે અનન્ય આશ્રય દ્રઢ કરાવશે. એક એક પદ અને એક એક શ્લોકની સંગતિ સમજતા આપણને સમજાશે કે આપણું હૃદય અહોભાવથી ભરાઈ ગયું છે, રોમાંચ થઈ આવ્યો છે. જે જીવ શ્રી યમુનાજીના આશ્રયે જાય છે ને તેને યમરાજાનો ભય રહેતો નથી અને તેનો સ્વભાવ પ્રભુના લીલારસને માણવાને યોગ્ય બને છે. આવો આજના મનોરથના ઉત્સવ પ્રસંગે આપણે આ કીર્તનો ગાઈને પ્રભુ અને શ્રી યમુનાજીના ચરણોમાં વિનંતી કરીએ કે અમને પણ ભાવરસ, ભક્તિ રસ, પ્રેમ રસ અમારી પાત્રતા, અમારી યોગ્યતા અને અમારા અધિકાર અનુસાર પ્રાપ્ત થાય એવી કૃપા કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, એક સુંદર પદ છે. આગે આગે ભાજ્યો જાત ભગીરથ કો રથ, પાછે તરંગ ભરી આવત ગંગા, જલમલાત અતિ ઉજ્જવલ જલ કી જ્યોત, અબ નિરખત માનો શીશ ભરી મોતી ગંગા, જો જો પરે હૈ ભૂપ તેને ભસ્મ રૂપ ઠોર ઠોર, જાગી ઉઠે હોત સલીલ સંગા, નંદદાસ માનો અગ્નિ કે यंत्र छूटे ऐसे, સુરપુર ચલે ધરે દિવ્ય અંગા. અહીં ભાવાર્થ છે કે રાજા ભગીરથનો રથ આગળ આગળ દોડી રહ્યો છે અને પાછળ ઉછળતા તરંગો સાથે શ્રી ગંગાજી ધસી રહ્યા છે. તેમનું ઉજ્જવળ જળ એવું પ્રકાશે છે કે જાણે શિવજીના મસ્તક પર મોતીઓનો સમૂહ ના હોય. રસ્તામાં જ્યાં જ્યાં ભગીરથના પૂર્વજો ભસ્મ થઈને પડ્યા હતા ત્યાં ગંગાજળનો સ્પર્શ થતા જ તેઓ જાગી ઉઠ્યા અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગે સીધાવ્યા. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીનું પદ છે. જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ, વિનતી કરત તુરત સુનલીની ભઈ મોપે દયાલ, જો કહું મજ્જન કરત નિરંતર, ताते डरपत है यमकाल, व्रजपति की अति प्यारी कालिंदी, सुमिरत होत निहाल, जगत में श्री यमुनाजी परम कृपाल. વાલા વૈષ્ણવો, આ સંસારમાં શ્રી યમુનાજી અતિશય કૃપાળુ છે. જે કોઈ વૈષ્ણવ એમને વિનંતી કરે છે તેની હાકલ સાંભળી તેઓ તરત જ કૃપા કરે છે. એવા દયાળુ છે જે જીવ નિરંતર એમનામાં ભાવભરી ડૂબકી લગાવે છે. સ્તુતિ દ્વારા, સ્તોત્ર દ્વારા, યમનાષ્ટક દ્વારા, 41 પદ દ્વારા એ સ્તુતિ સાંભળતા જ યમરાજ ખૂબ પોતે જ ડરે છે કે આ તો શ્રી યમુનાજીના લાડીલા છે. વ્રજરાજ શ્રી કૃષ્ણના અતિશય પ્રિયા એવા કાલિંદીજીનો માત્ર સ્મરણ કરવાથી જીવ નિહાલ થઈ જાય છે, પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. વાલા વૈષ્ણવો, આજે જલ વિહાર અને લીલા રસનો ભાવ છે. પનઘટનું એક પદ છે ને, ઘાટ પર ઠાડે શ્રી મદન ગોપાલ, કૌન જુવતી કર ભરોરી, યમુના જલ पर्यो है हमारे ख्याल, ध्योस बधो घर सासरी सही है चल न सकत एक चाल, कहा करूं अब यो नहीं मानत सुंदर नंद गोपाल, कछुक संकोच कछु चोप मिलन की. ओ श्रीनाथजी, परी प्रेम की झाल, परमानंद स्वामी चित ચોર્યો વેણુ બજાય રસાલ. અહીં કહે છે કે શ્રી યમુનાજીના ઘાટ પર સાક્ષાત મદન ગોપાલ ઠાડા છે, એટલે કે ઊભા છે. ગોપીજનો કહે છે કે હવે કઈ યુક્તિ કરીને હું જલ ભરું? પ્રભુ મારું ધ્યાન ધરીને જ ઊભા છે. ઘરે જવામાં મોડું થશે તો સાસુ વટશે. ડરના માર્યા મારાથી એક ડગલું પણ ચલાતું નથી. પણ આ નંદલાલ તો માનતા જ નથી. હૃદયમાં થોડો લોક સંકોચ પણ છે, તો થોડી પ્રભુને મળવાની
ઉત્કંઠા પણ છે. હું તો પ્રેમની જાળમાં એવી ફસાઈ ગઈ છું. અહીં પરમાનંદાસજી કહે છે કે પ્રભુએ વેણુ વગાડીને મારું ચિત્ત ચોરી લીધું છે. એટલે જ્યારે આપણે સંસારની મોહમાયા અને ભક્તિમાંથી કંઈક પસંદ કરવાનું આવે અને આપણે કન્ફ્યુઝ હોઈએ કે હવે શું કરવું, ત્યારે પ્રભુની વેણુ આપણને સંભળાય છે. કયા રૂપમાં? તો કહે છે વેણુનાદ રૂપી વલ્લભની વાણી. એટલે આ વેણુનાદ સાંભળતા જ આપણો બધી જ પ્રકારની દ્વિધા દૂર થઈ જાય છે. આવા પરમ કૃપાળુ શ્રી યમુના મહારાણીજીના ચરણોમાં આપણે વારંવાર દંડવત પ્રણામ કરીએ અને ગંગા દશેરાના આ દિવ્ય પર્વ પ્રભુના ચરણારવિંદમાં આપણે દ્રઢ પ્રીતિ થાય એવી મનોકામના કરીએ. વાલા વૈષ્ણવો, અહીં આપણે વાત કરી કે શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના 41 પદની સંગતિ છે અને તેમાં પણ આજે આપણે ગંગા દશેરા ઉત્સવને કેન્દ્રમાં રાખીને સત્સંગ કરવાનો છે. તો શ્રી યમુનાષ્ટકનો 5મો શ્લોક છે કે યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામિયાત કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના 41 પદો શ્રી યમુનાષ્ટક ગ્રંથના ભાવનો વિસ્તાર કરનાર હોવાથી પ્રત્યેક પદ એકબીજા સાથે ક્રમબદ્ધ સંબંધિત છે. અર્થાત 41 પદ એ છૂટાછવાયા કુસુમો નથી, પણ એક પુષ્પમાલા છે કે જેમાં કૃષ્ણદાસજીનું 41મું પદ એ પદક રૂપે છે. પદકને આપણે સાદી ભાષામાં સમજીએ તો આપણે ચેન પહેર્યો હોય એમાં જે વચમાં પેન્ડલ હોય એને આપણે અલંકૃત વાણીમાં પદક કહીએ છીએ. એવી જ રીતે આ 41 પદમાં 41મું પદ છે એ પદકના રૂપમાં છે. પ્રત્યેક મહાનુભાવિકૃત 4 પદો છે જેનું વિભાજન પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ નિર્દેશન દ્રષ્ટિથી છે. જ્યારે પદક એવા કૃષ્ણદાસજીના એક જ પદમાં આ ચારેય સમાવિષ્ટ થઈ જાય છે. જેમ કે શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની, તેનું પ્રમાણ પ્રથમ લીટીમાં જ કૃષ્ણદાસજી આપે છે. બીજી લીટીમાં પ્રમેયનું નિર્દેશન કરતા કહે છે દેતપતિ પંથ પિય કંથ સન મુખ કરત. એટલે પુષ્ટિજીવના સંસારનું નિવારણ અને તેની ભક્તિવર્ધનનું સાધન કરનાર શ્રી યમુનાજી માટે કૃષ્ણદાસજી કહે છે ભક્તિદાયક સકલ ભવ સિંધુ તારિણી. અને પુષ્ટિ ભક્તિની ફલ અવસ્થાનું દર્શન કરાવતી આ પંક્તિઓ છે. કઈ? તો કહે રહત નંદ સુનો તટ નિકટ નિશ દીન સદા ગોપ ગોપી રમત મધ્ય રસ કંદની. એટલે અહીં જેમ કહ્યું છે કે કૃષ્ણદાસજીના 41મા પદમાં ગોપી ગીત કથિત 19 પ્રકારના ભક્તો સમાવિષ્ટ છે. જેમ કે ગુણ દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપને નિર્દિષ્ટ કરનાર સાત્વિક ભક્ત કહે છે દેતપતિ પંથ પીય કંથ સન્ન મુખ કરત. તો લીલા દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપને પ્રકટ કરનાર રાજસ ભક્ત કહે છે રમત રસ રાસ પીય સંગનીશ શરદની. ગોપી ગીતમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ દ્વારા વિરહ ગાન જેમણે પ્રકટ કર્યું છે તે તામસ ભક્તો છે. તેમ અહીં પણ તામસ ભક્ત શ્રી યમુનાજીના સ્વરૂપ દ્વારા નિરૂપણ કરતા કહે છે કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે. એવી જ રીતે કૃષ્ણદાસજીના અખિલ પદમાં શ્રી યમુનાજીના ઐશ્વર્ય આદિ ષડ ધર્મો અને ધર્મી પણ વિદ્યમાન છે. આ લેખમાં કેવલ યયાચરણ પદ્મજા એ યમુનાષ્ટકના 5મા શ્લોકને સમજવા માટે કૃષ્ણદાસજીની કેવલ ઉપર લિખિત 8 જ લીટી લીધી છે. શ્રી યમુનાજીના સંગથી ભગવાનના ચરણ પદ્મજા શ્રી ગંગાજી શું બને છે તે કૃષ્ણદાસજી સમજાવે છે. શું કહે છે?
સકલ સામર્થ્યમય પાપકી ખંડની. એટલે કે શ્રી મહાપ્રભુજી કહે છે કે સકલ સિદ્ધિદા સેવતામ, એટલે મહારાણીજીના સંગથી, શ્રી યમુનાજીની કૃપાની છાયાથી ગંગાજી, એટલે શ્રી યમુનાજીની કૃપાની છાયા ગંગાજીમાં પણ આવી જાય છે. એ દર્શાવતા પદ કહે છે કૃપારસ પોર, અર્થાત શ્રી યમુનાજીના સંગથી ગંગાજીમાં પોતાના સેવકોને સિદ્ધિનું દાન અને વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહ આદિથી સમૃદ્ધ કરવાનું સામર્થ્ય આવી ગયું છે. એટલે કે શ્રી યમુનાજીની કૃપાથી ગંગાજીમાં આ સામર્થ્ય આવ્યું છે. એમ કહેવું એ કેવલ વાણીનો વિલાસ નથી, પણ હરિરાય ચરણ કહે છે તેમ અનુભવ સિદ્ધ છે. શું કહે છે? અયમુત્કર્ષ સ્વાનુભવે નોક્ત. આને કૃષ્ણદાસજી વૈકુંઠ પદ કી સીડી કહે છે. હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા સ્થિયતા, એટલે વૈષ્ણવોના મનમાં શ્રી યમુનાજી કેવી રીતે સ્થિર થાય છે તે સમજાવતા કૃષ્ણદાસજી કહે છે કે સૌથી પહેલા તો સર્વ સાધન છોડીને યમુનાજીને મનમાં પધરાવવા કહે છે ને, તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો શ્રીનાથજી. અને મહારાણીજીના ચરણ ગ્રહણ, ધ્યાન આપજો, મહારાણીજીના ચરણ ગ્રહણ દિનતાથી કરવા જોઈએ. દિનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. અહીં કહે છે पर्यो पद कमल तर और सब छांडके देख द्रगत, એટલે પદ કમલતરમાં દીનતાનું સૂચન છે. પુષ્ટિજીવને નિસાધન અને દીન જોઈને શ્રી તુર્યપ્રિયાને એના પર દયા આવે છે. તેથી એના તાપને નિવારવા મંદ હાસ્ય કરીને તેની સન્મુખ જુએ છે. દેખ દ્રગ કર દયા હાસ્ય મુખ મંદની. ક્રિયાશક્તિ રૂપ બે હસ્તને જ્ઞાન શક્તિ રૂપ મસ્તક સંગ જોડીને શ્રી યમુનાજીને સંપૂર્ણ રીતે સમર્પિત થઈને કૃષ્ણદાસજી કહે છે, ઉભય કર જોડ કૃષ્ણદાસ વિનંતી કરે. આ એક કૃષ્ણદાસજીની વિનંતી નથી, આપણા સર્વ વૈષ્ણવોની વિનંતી છે. શું છે? ઉભય કર જોડ કૃષ્ણદાસ વિનંતી કરે, કરો અબ કૃપા કલિંદ ગિરી નંદિની. એટલે કહે છે કે આગળની આ પંક્તિમાં દયાથી જોવા માટે શ્રી યમુનાજીને પ્રેરિત કરે છે અને કૃષ્ણદાસજી શ્રી યમુનાજીની પાસે પુષ્ટિ ભક્તિ રસની સંપૂર્ણ કૃપા વરસાવવાની અભિલાષા વ્યક્ત કરે છે. કલિંદગીરી નંદિની કહીને કૃષ્ણદાસજી યમુનાજીને જાણે વિનવતા ન હોય તે રીતે કલિંદગીરી મસ્તકે આપ જીવો પર કૃપા કરવા માટે નિજધામથી પધાર્યા એવા આપના પરમ કૃપામય સ્વભાવને યાદ કરીને, હે હરિપ્રિયા શ્રી યમુનાજી, આપ મારા મનમાં સ્થિર થઈ જાઓ. એટલે જ આપણે કહીએ છીએ ને, વિનવું રે તમને ધન્ય શ્રી યમુનાજીમાં, કૃપાળુ મહારાણીમાં, દાસીને દર્શન દેજો મોરીમાં. અને આપણે મનના મંદિરમાં પધારવા માટે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ છીએ. શું વિનંતી કરીએ છીએ? તો કહે છે, મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. તેમાં શું કહે છે? તમારી ગોદીમાં મને ખેલવાના કોડ છે. એટલે જેવી રીતે એક બાળકને પોતાના માના ખોળામાં શાંતિ મળે છે, એવી રીતે આપણે બધા વૈષ્ણવોને આપણા અલૌકિક મૈયા એવા શ્રી યમુનાજીના ગોદીમાં રહેવાથી એ કૃપાનો અનુભવ થાય છે. તો શ્રી યમુનાજીના ગોદીમાં સ્થાન મેળવવા માટે આપણે શું કરવું? તો નિષ્કામ ભાવે શ્રી યમુનાષ્ટક અને શ્રી 41 પદના પાઠ કરવા. કોઈ પણ પ્રકારની કામના સાથે નહીં, ફક્ત ને ફક્ત પ્રભુને રીઝવવા માટે.
શ્રી યમુનાજીના ગુણગાન પણ પ્રભુને રીઝવવા માટે જ છે. આપણે કહીએ છીએ ને કે પ્રભુને મેળવવા સીધા આપણે પ્રભુને વિનંતી કરીએ તો પ્રભુ આપણને નથી ઓળખતા, પરંતુ શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે જ્યારે પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હોય તો શ્રી યમુનાજી આપણા વતી વિનંતી પ્રભુને કરે છે કે હે પ્રભુ, ये आपके माला को जीव है, इनको अंगीकार कब करोगे? એવી રીતે શ્રી યમુનાજી આપણા વતી વિનંતી કરે છે. આપણે 41 પદમાં કહીએ છીએ ને કે પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દે ન પિય સંગ કરત સેન. એટલે પ્રભુ સાથે વિહાર કરે છે તે પણ પોતાના ભક્તોના સુખ માટે, ત્યારે પણ પોતાના ભક્તોના સુખનો જ વિચાર શ્રી યમુનાજીને હોય છે. શ્રી યમુનાજીને પોતાનો સ્વાર્થ ક્યાંય પણ નથી. શ્રી યમુનાજી હંમેશા તત્સુખનો જ વિચાર કરે છે. બસ આપણે પણ શ્રી યમુનાજીનો આ એક ગુણ ધારણ કરી લઈએ ને તો પ્રભુની પ્રસન્નતાનો અનુભવ આપણે કરી શકીએ, પ્રભુની કૃપાનો આપણે અનુભવ કરી શકીએ. વાલા વૈષ્ણવો, આ યમુનાષ્ટક અને પદની સંગતિ ખૂબ મોટી છે, પણ હું ખાલી પ્રથમ શ્લોકની સંગતિ કયા પદ સાથે છે એટલું આપણે હિન્ટના રૂપમાં લઈ રહીએ. શ્રી યમુનાષ્ટકનો પહેલો શ્લોક છે નમામિ યમુનામહમ. તેની સંગતિ છે 35મું પદ, શ્રી યમુને તુમસી એકહોજુ તુમહી. આ બધું અહીં વિસ્તારથી પણ સમજાવ્યું છે, પણ તે આપણે અલગથી લઈશું. પછી બીજો શ્લોક છે કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા. તો તેની વાર્તા સંગતિ છે 18મું પદ, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. ત્રીજો શ્લોક છે ભુવમ ભુવન પાવની મધી ગતા મને કસ્વને. તો તેની સંગતિ છે 4થું પદ, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. એટલે આ સંગતિ એમનેમ નથી, જે શ્લોકમાં વર્ણન છે તેવું જ વર્ણન પદમાં પણ છે, એવી જ રીતે અહીં લીધેલું છે. 4થો શ્લોક છે અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. તો તેની પદ સંગતિ છે પદ 36મું, એસી કૃપા કીજીએ લીજીએ નામ. ત્યારબાદ 5મો શ્લોક યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. તો તેની સંગતિ છે શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની, તે 41મું પદ. ત્યારબાદ છે 6ઠો શ્લોક નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. તેની સંગતિ છે પદ 22મું, ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે. ત્યારબાદ 7મો શ્લોક છે મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મે તાવતા. તેની પદ સંગતિ છે પદ 26મું, શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય. 8મો શ્લોક છે સ્તુતિ તવ કરોતિ કહ કમલ જાસ પત્ની પ્રિય. તો તેની સંગતિ છે શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. ત્યારબાદ 9મો શ્લોક જે ફલશ્રુતિનો છે તે છે તવાષ્ટકમિદમ મુદા પઠતી સુરસુ તે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતી વલ્લભ શ્રી હરે. તેની પદ સંગતિ છે પદ 20મું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો લાલ ગિરિધર નવર તબ મિલે ભગવદીય સંગ કર બાત ઇનકી રહે સદા સાનિધ્ય રહે કેલી મેં નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે તાકો શ્રી યમને સર્વસ્વ જુદેઈ. એટલે અહીં કહે છે કે તવાષ્ટક મિદમ મુદા પઠતી સુરસુતે સદા. એટલે કે યમનાષ્ટકનો પાઠ સદા મુદા એટલે કે આનંદથી પાઠ કરવો. અને એ પાઠ આનંદથી ક્યારે થઈ શકે? તો કહે છે કે જ્યારે પુષ્ટિ જીવ લૌકિકને મનમાંથી હટાવીને શ્રી યમુનાજીનું ભજન કરે. ધ્યાન આપજો, કોઈ પણ લૌકિક કામના હટાવીને શ્રી યમુનાજીનું ભજન કરે ત્યારે આનંદથી પાઠ કર્યો કહેવાય.
એ સમજાવતા કહે છે કે વૈરાગ્ય ધર્મને પ્રકટ કરતા નંદાસજી કહે છે કે બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો. આ શ્રી યમુનાજીનું નિર્હેતુક ભજન છે, એટલે કે કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિનાની ભક્તિ છે, જેમાં ભક્તિ માટે ભક્તને કેવલ તુર્ય પ્રિયાની પુષ્ટિ પર અવલંબન છે. યમનાષ્ટકના સ્તોત્રના પાઠથી પુષ્ટિજીવને એની પુષ્ટિ ભક્તિમાં નડતા પાપો નષ્ટ થાય છે. એ એનું ભાગ્ય છે અને તેને મુકુંદમાં રતિ થાય તે એનું સૌભાગ્ય છે. મહારાણીજીના આવા યશ ધર્મને પ્રકટ કરતા કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. તયા સકલ સિદ્ધિઓમાં ધર્મી સ્વરૂપ વર્ણવ્યું છે. ઠાકોરજીની ઉપલબ્ધિ થવી એ સૌથી મોટી સિદ્ધિ છે. એટલે કહે છે લાલ ગિરિધર નવર તબ મિલેઈ અને મુરરી પુષ્ટ સંતુષ્યતી. તેમાં શ્રી મહારાણીજીમાં સંબંધિત ભગવદીઓ સાથે સત્સંગ થયા પછી જો ભક્ત ભગવત ગુણગાન કરે ત્યારે ઠાકોરજી સંતુષ્ટ થાય છે. આ રહસ્યનું જ્ઞાન કરાવતા કહે છે કે ભગવદીય સંગ કર બાત ઇન કી લહે, અને કહ્યું કે સ્વભાવ વિજયો ભવેત. એટલે શ્રી વલ્લભ એના માટે આપણને આજ્ઞા કરે છે કે જીવનો સ્વભાવ શ્રી ઠાકોરજીને અનુકૂળ ના બને ત્યાં સુધી તેને પ્રભુનું સાનિધ્ય મળતું નથી. એટલે જ શ્રી યમુનાજીની કૃપાથી આ સિદ્ધિ પ્રાપ્ત થતા ભક્તને શું મળે છે? તો કહે છે સદા સાનિધ્ય રહે કેલી મેં. અને આ બધું આપણા શ્રી વલ્લભે કહ્યું છે કે અષ્ટ ઐશ્વર્યયુક્ત શ્રી યમુનાજીને પુષ્ટિ સંપ્રદાયમાં પધરાવનારા શ્રી મહાપ્રભુજીના વીર્ય ધર્મના અહીં આપણને અદ્ભુત દર્શન થાય છે. જેના પર શ્રી વલ્લભની કૃપા હોય તેના પર શ્રી મહારાણીજી પોતાના ઐશ્વર્ય ધર્મને પ્રકટ કરીને સર્વસ્વ દે છે. તેથી જ કહ્યું નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે તાકે શ્રી યમને સર્વસ્વ જુદેઈ. વાલા વૈષ્ણવો, તો બસ આપણે શ્રી યમુનાજીના ગુણગાન પ્રભુ પ્રાપ્તિ માટે કરવાના છે, નિષ્કામ ભાવથી કરવાના છે, તત્સુખની ભાવનાથી કરવાના છે. અને જ્યારે આપણે નિષ્કામ ભાવે કરીશું ને તો પ્રભુની કૃપાનો અનેરો અનુભવ આપણને 100% થશે. તો આપને આ સત્સંગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભની કૃપાથી શ્રી યમનાષ્ટકનો રસપાન કરીને આપણે શ્રી યમુનાજીની પ્રથમ કુંજનું ભાવ દર્શન કર્યું. હવે અત્યારે આપણે શ્રી યમનાષ્ટકના પાઠનું સુંદર ફળ પ્રાપ્ત કરેલા વૈષ્ણવોના સુંદર અનુભવની એક ઝલક જોઈશું કે જેના કારણે આપણે સમજી શકીએ કે ભક્તિ અને ભાવપૂર્વક શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી શ્રી યમુનાજીની અસીમ કૃપાનો અનુભવ થાય છે. ભગવદીઓએ ગાયું છે ને, શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. સુહાગી કહેતા સૌભાગ્યશાળી. તો ચાલો આપણે પણ શ્રી યમુનાજીના ગુણગાન કરીને સૌભાગ્યશાળી બનીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. બધા વૈષ્ણવો સાથે મળીને શ્રી ગુસાઈજીના અનન્ય કૃપાપાત્ર સેવકની શ્રી ગંગાબાઈ રચિત પદ ગાઈ રહ્યા છે. શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. इनके स्वरूप को सदा चिंतन करत कलन परत जाय लेह लागी. पुष्टि मार्ग मरम अति दुर्लभ करम छांड सगरे परम प्रेम पागी. श्री विठ्ठल गिरिधरन ऐसी निधि भक्त को देते हैं बिना मांगी. श्री यमुना जी को नाम ले सोई सुहागी. श्री महाप्रभुजी ની કૃપાથી શ્રી યમુનાજીના ગુણગાનનો
શ્રવણ કીર્તન શ્રવણ કરવાનું આપને સૌભાગ્ય સાંપડ્યું છે. આજે આપણે શ્રી યમનાષ્ટક નો પાઠ કર્યા પછી એમની પાઠથી જેમને ફળ પ્રાપ્ત થયું છે, સુંદર ફળ પ્રાપ્ત થયું છે, એવા ભગવદીઓનો આપણે ચરિત્ર જોઈશું, એમના સુંદર અનુભવને સમજીશું. સૌપ્રથમ શ્રી યમનાષ્ટક ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કોને શીખવ્યો તો એનો ઉલ્લેખ 84 વૈષ્ણવ વાર્તા પૈકી અષ્ટછાપ મહાનુભાવ શ્રી પરમાનંદાસજીની વાર્તામાં આપણને મળી આવે છે. પરમાનંદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક થઈ ગયા. તે પછી એક દિવસ એમણે શ્રી મહાપ્રભુજીની વધાઈનું એક પદ ગાયું. પદની પ્રથમ પંક્તિ હતી, હરી તેરી લીલા કી સુધી આવે. આ પદ સાંભળતા જ શ્રી મહાપ્રભુજી 3 દિવસ અને રાત વિપ્રયોગ અવસ્થામાં પ્રભુની લીલામાં ડૂબેલા રહ્યા. જ્યારે આપ શ્રીએ નેત્રો ખોલ્યા ને ત્યારે સૌ વૈષ્ણવોના જીવમાં જીવ આવ્યો. પરમાનંદાસજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, મારા ઉપર પણ આપ એવી કૃપા કરો ને કે મને વ્રજલીલાનો સાક્ષાત અનુભવ થાય. પરમ કૃપાળુ શ્રી મહાપ્રભુજી પરમાનંદાસજીને લઈને ત્યાંથી ગોકુળ પધાર્યા. ગોકુળમાં અહીં ઠકુરાણી ઘાટે આપ શ્રીએ પરમાનંદાસજીએ પોતે રચેલું શ્રી યમનાષ્ટક સ્તોત્ર શીખવ્યું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પરમાનંદાસજીને આ સ્તોત્રનો પાઠ કરતા શ્રી યમુનાજીના સાક્ષાત અલૌકિક દર્શન થયા અને એમની અંતઃકરણની આંખો ખુલી ગઈ. શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીની કૃપાથી તેમને સમસ્ત વ્રજલીલાનો પણ અનુભવ થવા લાગ્યો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાહ, પરમાનંદાસજી ઉપર શ્રી મહાપ્રભુજીએ કેટલી અદ્ભુત કૃપા કરી. આવી કૃપા આપણા પર ક્યારે થશે? આવી કૃપાને માટે આપણે પાત્ર બનવું જોશે. બાકી કૃપા માટે કોઈ કારણની જરૂર હોતી નથી. છતાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ રાખી તેને અનુસરે છે. તેના ઉપર શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી અવશ્ય કૃપા કરે છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે જે કોઈ વૈષ્ણવ આ શ્રી યમનાષ્ટક સ્તોત્રનો આનંદપૂર્વક સદા પાઠ કરશે તેને આ અલૌકિક ફળ શ્રી યમુનાજી અવશ્ય આપશે. ભૂતકાળમાં શ્રી યમુનાજીએ આવું અલૌકિક ફળ એક બીજા વૈષ્ણવને પણ આપ્યું છે. એ વૈષ્ણવ કોણ છે? તો ચાલો સમજીએ. તે વૈષ્ણવનું નામ છે કિશોરીબાઈ. તેઓ શ્રી ગુસાઈજીના સેવકની હતા. એમના માતા પિતા શ્રી મહાપ્રભુજીના સેવક હતા. એમના પિતાને શ્રી યમનાષ્ટકનો પાઠ કરવા ઉપર ઘણો પ્રેમ હતો. કિશોરીબાઈ જ્યારે નાના હતા ને ત્યારે એમના પિતા તેમને ખોડામાં સુવાડી રમાડતા રમાડતા શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા. કિશોરીબાઈ બોલતા થયા ને ત્યારથી તેમના પિતાએ તેમને શ્રી યમનાષ્ટક શીખવવા માંડ્યું. આથી કિશોરીબાઈને બાળપણથી શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાની સુંદર ટેવ પડી. જેમ જેમ તેઓ શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા ગયા તેમ તેમ શ્રી યમુનાજીમાં એમનો પ્રેમ પણ વધતો જ ગયો. આથી એમને લાગવા માંડ્યું કે મારું સર્વસ્વ શ્રી યમુનાજી જ છે. તેઓ સતત શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા, શ્રી યમુના રસમાં ડૂબેલા રહેતા. બાળપણથી જ તેમના મનની એવી સ્થિતિ થઈ ગઈ કે એમને શ્રી યમુનાજી સિવાય બીજી કઈ સમજણ ન પડે. કિશોરીબાઈની ઉંમર 8-10 વર્ષની હતી ને તે જમાનાના રિવાજ મુજબ એમનું લગ્ન થઈ ગયું. સંસારની બાબતોમાં અબોધ કિશોરીને એની કઈ સમજ ન હતી. તેમના લગ્ન પછી થોડા જ સમયમાં એમના માતા પિતા હરિશરણ પામ્યા. ઘરમાં હવે એકમાત્ર એમના મોટા બહેન હતા. એમની ઉંમર થતા તેઓ પણ સાસરે ગયા. ઘરમાં કિશોરીબાઈ એકલા થયા. પણ કદી તેમને એકલતા લાગી જ નહીં, કારણ કે તેઓ શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા એવો જ અનુભવ કરતા કે હું સતત શ્રી યમુનાજીની સાથે છું.
એમને સંસારની કોઈ ઉપાધિઓ ડરાવી કે સતાવી શકતી નહોતી. થોડા સમય પછી તે ગામમાં શીતળાનો રોગચાળો ફાટી નીકળ્યો. કિશોરીબાઈ પણ એમાં ઝડપાઈ ગયા. તેમના આખા શરીરે શીતળાના મોટા મોટા ફોલ્લા થયા. તેમાંથી લોહી ને પરુ વહેવા લાગ્યા. રોગ વધતા તેમની આંખો ચાલી ગઈ. યાદ શક્તિ પણ ઘટી ગઈ. તેઓ પથારીમાંથી ઊભા ન થઈ શકે એવા અશક્ત બની ગયા. ઘરમાં તેમને લોટી ઝડપાનાર પણ કોઈ ન રહ્યું. એમની મોટી બહેનનો સાસરો ગામમાં જ હોવાથી તે દિવસમાં એકવાર આવીને રસોઈ બનાવી કિશોરીબાઈને જમાડી જતી. થોડા દિવસો પછી તો તેનું આવવાનું પણ અટકી ગયું. છતાં કિશોરીબાઈએ ધીરજથી બધું સહન કર્યું. શ્રી યમનાષ્ટક પણ યાદ શક્તિ ઘટતા વિસરાઈ ગયું. માત્ર તેની 2 પંક્તિઓ યાદ રહી ગઈ. તેઓ સતત એ 2 પંક્તિઓનો પ્રસન્નતાથી પાઠ કર્યા કરતા. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. આવી સ્થિતિમાં પણ પોતાના નામનો નિષ્કામ ભાવથી દ્રઢ આશ્રય રાખનારા કિશોરીબાઈ ઉપર શ્રી યમુનાજી પ્રસન્ન થયા. શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરીને કિશોરીબાઈના ઘરે પધાર્યા. તેમના માસી બનીને રહ્યા. એમની સર્વ પ્રકારે શુશ્રૂષા કરી. થોડા જ દિવસોમાં કિશોરીબાઈના ગુરુદેવ પણ કિશોરીબાઈને ત્યાં પધાર્યા. એમના ગુરુદેવ કોણ? તો કહે શ્રી ગુસાઈજી. શ્રી યમુનાજી અલૌકિક સ્વરૂપે પ્રકટ થયા. તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપ કિશોરીના પૂર્વજન્મના સર્વ અપરાધો નિવૃત્ત કરી તેને તનુ નવત્વનું દાન કરો. શ્રી ગુસાઈજીના શ્રી હસ્તના સ્પર્શથી જ શ્રી કિશોરીબાઈ નવયૌવન બન્યા. નેત્રોનું તેજ પાછું આવ્યું. તેમણે પોતાની સામે શ્રી ગુસાઈજીના અને શ્રી યમુનાજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી કિશોરીબાઈએ શેષ જીવન શ્રી યમુનાજીના વાલુકાજીની સેવા કરી. શ્રી યમુનાજીની કૃપાથી તેમની સેવામાં સાક્ષાત શ્રી ઠાકોરજીનો નિત્ય અનુભવ થતો રહ્યો. શ્રી યમુનાષ્ટકના પાઠનો આ પ્રગટ પ્રતાપ છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક બીજા વૈષ્ણવની પણ વાર્તા છે. વ્રજમાં એક ગુર્જર કુટુંબ રહે. એના બેટાને પરણાવ્યો. ઘેર વહુ આવી. એને વ્રજલીલાની વાતો ઘણી સાંભળેલી. તેથી તેને વ્રજલીલાના દર્શન કરવાનો ઘણો તાપ રહ્યા કરે. તે શ્રી ગુસાઈજીની સેવક થઈ. તેણે શ્રી ગુસાઈજીને કૃપા કરવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ તેને આજ્ઞા કરી કે બાઈ તું શ્રી યમુનાજીનું સેવન અને સ્મરણ કર. વ્રજના અધિષ્ઠાતા શ્રી યમુનાજી છે. એમની કૃપાથી તને વ્રજલીલાના દર્શન થશે. તે બાઈ તે પ્રમાણે કરવા લાગી. શ્રી ગુસાઈજીની આજ્ઞા ફળી. શ્રી યમુનાજીએ તેને સાક્ષાત દર્શન આપી વ્રજલીલાનો અનુભવ કરાવ્યો. આમ જે વૈષ્ણવોએ શ્રી યમુનાજીનું સ્મરણ સેવન નિષ્કામ ભાવે કર્યું છે ને તે સૌને શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત થઈ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. શ્રી ગુસાઈજીના બીજા કૃપાપાત્ર વૈષ્ણવ થઈ ગયા કૃષ્ણ ભટ્ટ. તેઓ પણ શ્રી યમુનાજીના સ્વરૂપને સારી રીતે સમજતા હતા. તેથી તેઓ વ્રજમાં આવે ત્યારે શૌચાદિ ક્રિયા કરવા શ્રી યમુના પાર નવરંગાબાદ જતા. શ્રી યમુના રજમાં તેમનો આવો અલૌકિક ભાવ હતો. વાહ, આવો ભાવ આપણામાં ક્યારે આવશે? ભાઈ, આજ સુધી હું રોજ રાત્રે સૂતા પહેલા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતી અને શ્રી યમુનાજીના 41 પદ ગાતી આવી છું. આ સ્તોત્રમાં અને 41 પદોમાં શ્રી યમુનાજીનું ગુણગાન કરવાની જ સતત આજ્ઞા થઈ છે. એવું એક પણ પદ નથી જેમાં આ આજ્ઞા ન હોય. હવે આજે મને આ આજ્ઞાનું રહસ્ય સમજાયું કે શ્રી ઠાકોરજી એમની સેવા અને ગુણગાનથી રીઝે છે, પણ શ્રી યમુનાજી તો એમનું નામ લેવા માત્રથી રીઝે છે. છતાં આપણે જીવો કાં તો દુષ્ટ છીએ અને કાં તો અબુધ છીએ કે એ 3 અક્ષરનું જોડાક્ષર વિનાનું ઉચ્ચારમાં સાવ સરળ યમુના નામ પણ આપણા હૈયે અને હોઠે રમતું નથી. પછી આપણને અમૂલ્ય સ્વરૂપનો અનુભવ ક્યાંથી થાય? અત્યાર સુધી આપણે ભલે સકામ ભક્તિ કરી હોય, પરંતુ હવે નિષ્કામ ભાવે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીને અનેરો આનંદ લઈએ.
એક વૈષ્ણવે પોતાના મનની વાત કરી કે અમારી વચલી દીકરી વધુ માંદી થઈ ગઈ, ડોક્ટરો હારી ગયા. ત્યારે કેટલાક વડીલો આગ્રહ કરતા હતા કે શ્રી યમુનાજીની બાધા રાખો, શ્રી યમુનાજીની કૃપા માટે રવિવાર કરો. તો આવું આપણાથી થાય? અમે તો કહેલું કે શ્રી ઠાકોરજીને જે કરવું હશે ને તે કરશે. ઠાકોરજીએ જ અમારી દીકરીને જીવાડી. હવે તેનો ખુલાસો કરતા કહે છે કે આપણા જેવા આધુનિક જીવો માટે આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. સર્વ કંઈ પ્રભુની ઈચ્છાથી જ થાય છે એવું જાણતા હોઈએ છીએ, પણ વખત આવીએ આપણી આ સમજ પાણીમાં બેસી જાય છે અને આપણે મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા હવાતિયા મારતા હાફડા ફાફડા થઈ સુધબુધ ગુમાવી બેસીએ છીએ. પછી ડૂબતો માણસ અણખલું પકડે ને તેમ આપણે પણ બીજાની વાતમાં આવી જઈ સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કરવા લાગીએ છીએ. આ વાત હૃદયમાં અને બુદ્ધિમાં બરાબર ઘોંટવાની જરૂર છે કે આપણે ભક્તિ માર્ગ પર ચાલનારા છીએ. તેથી આપણા પ્રિયતમ શ્રી કૃષ્ણ, શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજી પાસે આપણા દુઃખના રોદણા રડીને, એમની પાસે લૌકિક બાબતોની માગણી કરીને એમને પરિશ્રમ આપવો એ આપણો દાસ ધર્મ નથી, ભક્તની રીત નથી. એક વૈષ્ણવે કહ્યું કે કોઢવાળા વૈષ્ણવનો એક પ્રસંગ છે. એમને કોઢ નીકળ્યો, ઘણી દવા કરી, ન મટ્યો. અંતે તેમણે વારંવાર શ્રીજી બાબાને વિનંતી કરી, મારો કોઢ મટાડો. આથી અપ્રસન્ન થઈ શ્રીજી બાબાએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે તમારો આ કોઢિયો વૈષ્ણવ મને તંગ કરે છે. હું કઈ વેદ છું કે તેનો કોઢ મટાડું? તદ્દન સાચી વાત કહી. આપણી લૌકિક આધિવ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે લૌકિક ઉપાયો કરવા, એનું પરિણામ ન આવે તો એ ધીરજ રાખીને સહન કરવા. પણ તે માટે આ ભગવત સ્વરૂપોનો તો શ્રમ ન જ કરાવાય, એમને તો શુદ્ધ સ્નેહ જ અપાય. માટે આવો કોઈ સ્વાર્થ લઈને શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજી પાસે કદી ન દોડી જવાય. આપણા બાની જ વાત કરો ને, કેવી તબિયત રહેતી, પણ કોઈ દિવસ ઘરના માણસો સામે એમણે તબિયતની ફરિયાદ કરી છે? બધાને કહે, તમને કહેવાથી મારા દુઃખમાં શો ફેર પડશે? મારી સાથે તમને દુઃખી કરવાથી શો ફાયદો? સુખ સૌને વહેંચાય, દુઃખ જાતે જીરવાય. શ્રી ઠાકોરજીને રોજ રાત્રે એમ કહે, મારી સેવા અંગીકાર કરવી હોય ત્યાં સુધી મને રાખજો. સાચી વાત કહી. આવા આપણા પૂર્વજ ભગવદીઓથી જ આપણે ઉજળા છીએ અને રહીશું. એમણે આપણી જીવ નૌકાને ખરાબે જતી અટકાવવા ઠેર ઠેર એમના જીવન પ્રસંગો રૂપી દીવાદાંડીઓ સળગતી રાખી છે. આપણે એના પ્રકાશે આપણી જીવન નૌકા હંકારીશું તો આપણને ભગવત કૃપા સભર ભગવદીય જીવન જીવવામાં કોઈ પ્રતિબંધ નહીં નડે. યાદ એટલું જ રાખીએ કે આપણા સેવા સત્સંગ સ્મરણ કીર્તન શ્રવણને આપણે આપણા સ્વાર્થ માટે ન આચરીએ, એનો ધંધો ન બનાવીએ, તો જ ભગવાનની ભક્તિની અને ભક્તની ગરિમા સચવાશે. તેનાથી સર્વ અલૌકિકતા સાંપડશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી યમુનાજીના અતિશય વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે. શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરવાથી, શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી, શ્રી યમુનાજીની કૃપાથી કુંજમાં વાસ મળે છે. અને પછી કેવો સુંદર અનુભવ થાય છે તેનું ભાવ દર્શન આપણે કરીશું. બેઠે હરિ રાધે સંગ, કુંજ ભવન અપને રંગ, કર મુરલી અધર ધરે, સારંગ મુખ ગાઈ, મોહન અતિ સુજાન, પરમ ચતુર ગુણ નિધાન, જાન બૂझ એક તાન ચૂક કે બજાઈ. પ્યારી જબ ગયો બિન, સકલ કલા ગુણ પ્રવીણ, અતિ નવીન રૂપ સહિત વહી તાન સુનાઈ. વલ્લભ ગિરિધરન લાલ રિજદઈ, અંક માલ કહત ભલે ભલે, લાલ સુંદર સુખદાઈ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરવાથી કુંજમાં વાસ મળે છે અને કેવો સુંદર અનુભવ થાય છે તેનું ભાવ દર્શન કરીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું
આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી યમુનાજીના 41 પદમાં 16મું પદ છે ને, હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે જહા નિશ્વાસર રાસમે રસિકવર કહા લો બરનીએ પ્રેમ પુંજે. એટલે જ્યાં રાત્રે દિવસ અવિચ્છિન્ન રસિકવર રસોભય સહ પ્રભુનો રાસ છે, તે કુંજમાં શ્રી યમુનાજી પોતાના આશ્રિત જીવોને હેતે કરી અતિ સ્નેહથી વાસ કરવાનું આપે છે, જેથી ક્યાં સુધી એ પ્રેમ નિધિનું વર્ણન કરીએ. શ્રી યમુનાજીના નીર વ્રજરત્નાઓના યુથ એ સર્વ આપની બંસી સાંભળી ધૈર્ય રાખી શકતા નથી. મધુપ ભ્રમર કળશ કમળવશ થઈને જેમ ગુંજાર કરે છે ને, તેમ શ્રી યમુનાજીને કમળ સમાન જાણી પોતે ભ્રમર પેઠે ચિત્તમાં પધરાવી ગુણગાન કરવા ખૂબ જ જરૂરી છે, એમ ચતુર્બુદ્ધદાસજી અહીં કહે છે. તેનું વિસ્તારથી વર્ણન કરતા સમજાવે છે કે હેત કરીને વાસ આપે કુંજમાં જો યમુનાજી નિજ દાસને સદાય જો. ક્રીડા કરે રસિકવર કુંજમાં જો રાત દિવસ રાસ રચાય જો. સાગર ઉછળી રહ્યા છે જ્યાં પ્રેમના જો વર્ણન કરતા ન પાર પમાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ જો મોહન મુરલી બજાવે અતિ રસ ભરી જો. નીર નદીઓના થંભી જાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ જો. નાદ સુણતા ધીરજ બધાની છૂટે જો. સુધ તન મન તણી વિસરાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ જો. ભજે યમુનાજીને જો ભાવથી જો આવી લીલાના સુખ લેવાય જો. એવા શ્રી યમુનાજી પ્રેમાળ જો. શ્રી યમુના રૂપી અરવિંદમાં જો કે ચિત્ત ચતુર્બુદ્ધદાસજીનો લોભાય જો. એવા શ્રી યમુનાજી કૃપાળ જો. જેમ મકરંદ પાન તણા લોભથી જો લાલા મધુપ કમળમાં બંધાય જો. એવા શ્રી યમુનાજી કૃપાળ જો. શ્રી યમુનાજીની કૃપાથી કુંજલીલાનો અનુભવ વૈષ્ણવોને થાય છે, ભક્તોને થાય છે. શ્રી યમુનાજી નું નિજજન ઉપરનું કેટલું બધું હેત છે, એ વહાલ છે, એ આ પદ દ્વારા સૂચિત થાય છે. શું હેત ક્યું? તે કહે છે કે પોતાની કુંજમાં આશ્રિત ભક્તને સ્થાન આપી રસેશ પ્રભુ સાથેનું રમણ સિદ્ધ કરાવ્યું. એથી અન્ય હિત શું હોય? જ્યાં રાત્રિ દિવસ રસિકવર અખંડિત રાસોન્મત છે, એવા સ્થાનમાં બહુ જ પ્રેમયુક્ત પોતાના ભક્તને સદૈવ વાસ આપી એ પરમ કાષ્ઠાપન્ન ફલાત્મક સુખના અધિકારી બનાવે છે, જેથી ક્યાં સુધી હું આપના હેતની પ્રશંસા કરું. પછી એ પ્રભુ આ ભક્ત સાથે સર્વ રીતે પ્રેમ માર્ગના અંગો સહિત રમણ કરે છે, જેથી એવા પ્રેમના સમૂહરૂપ શ્રી મહારાણીજીનું ક્યાં સુધી વર્ણન કરી શકાય. અર્થાત અગાધ પ્રેમમય અને કૃપાના સાગર આપ શ્રી વહાલ કરી આશ્રિત જનને પોતાની રમણીયની કુંજમાં સ્થાન આપે છે. પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સરિતા શ્રી યમુનાજીના નીર થંભી જાય છે, તથા વ્રજવધુ શ્રીમદ વ્રજલલનાઓનો સમૂહ આદિ જે કોઈ એ ધ્વનિ શ્રવણ કરે છે તે પોતાનો સ્વભાવ ભૂલી એ રસમાં મગ્ન બની જાય છે, અથવા રસમત બની એ બંસીનાદમાં ચકિત થઈ જાય છે, કારણ કે કોઈ ધૈર્ય રાખી શકતું નથી. આપના સુભગતટ ઉપર જ્યારે કામમોહન કાંતે આકર્ષણીય મનોહર બંસીનાદ કર્યો ને, ત્યારે વ્રજાંગનાઓ લજ્જા ભય કુલકાંતજી કેવળ ભાવોન્મત બની એ નાદ તરફ પ્રયાણ કર્યું. એટલામાં તો રાગમય બન્યા કે ધૈર્ય જ ન રાખી શક્યા. તેમજ ઋષિ મુનિ પશુ પક્ષી આદિ સૌ કોઈ પોતાની ધીરજ રાખી ન શક્યા. અર્થાત એ ધ્વનિએ ચતુર્દશ બ્રહ્માંડને
મોહ કરાવી અધીરા બનાવ્યા હતા. એવો બંસીનાથ હૃદયને પલટનારો છે. અર્થાત બંસીનાથ સાંભળતા કેવળ પ્રભુ મિલન તાપાત્મક ભાવ ઉત્પન્ન થતા ભાન ભૂલાઈ જાય છે. સ્નેહનું ખરું સ્વરૂપ એ જ છે કે કર્તવ્યથી હટી જવાય કે કોઈ ધીરજ ન રાખતા એ નાદ તરફ દોરાઈ જાય એ નિસંદેહ છે. આ બધું કેવળ શ્રી મહારાણીજીની કૃપા સિવાય નહીં જ મળવાનું. માટે મધુપકીનાઈ ચિતલાય ગુંજે, અર્થાત જે ભ્રમરને કમળ પ્રિય છે ને અને કમળમાં લુબ્ધ બની સર્વ સુખનું ઘર તેને સમજી સર્વ વાંચનાઓ ભૂલે છે, તેમ આપણે પણ શ્રી મહારાણીજીને કમળ રૂપ સમજી ચિત્તને ભ્રમર રૂપ બનાવી એ સુગંધમાં મસ્ત બનવું. ભ્રમર સુગંધનો ભાવુક છે, તેમ અહીં ભગવદીયાને ભ્રમરની ઉપમા આપી છે. એમ ચતુર્બુદ્ધદાસજીનું કથન છે, કમળમાં અનેક પ્રકારના પરિમળનો સમાવેશ છે. અહીં પરિમળ રૂપ સર્વવ્રજની અનેક પ્રકારની લીલાઓ છે. આ લીલાના ધારણ કરનાર શ્રી યમુનાજી છે. તેથી જ આપને કમળની ઉપમા આપી છે. કમળમાં તાપ હરવાના, શાંતિ આપવાના અનેક ગુણો છે. તેવા જ ગુણો શ્રી મહારાણીજીમાં છે, જેથી શ્રી યમુનાજીને કમલરૂપ કહ્યા છે. અને વિશેષમાં શરણસ્થના ત્રિવિધ તાપને મટાડી મહાન સ્નેહથી જે કુંજમાં પ્રીતમ બિરાજી સર્વને દાન કરે છે, તેમાં રહેવાનું સ્થાન આ ભક્તને આપે છે. એ અત્યંત વાત્સલ્યયુક્ત વાલ કહો. માટે કહ્યું, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. એટલે તો કહ્યું છે, શ્રી યમુના સિનાહી કો ઓર દાતા, श्री यमुना सिनाही को और दाता, जो इनकी शरण जात है दौर के, ताही को तिही छिनो कर सना था. यही गुण गान रस खान रसना एक, सहस्त्र रसना क्यों न दई विधाता. શ્રીનાથજી હવે આવા સુંદર અનુભવો 84 વૈષ્ણવ વાર્તામાં, 252 વૈષ્ણવ વાર્તામાં જોઈએ તો 84 વૈષ્ણવ વાર્તામાં દામોદરદાસ હરસાણીજીની વાર્તા છે. એમને પણ શ્રી યમુનાજીની કૃપાથી સુંદર અનુભવ થયો છે. ચતુર્બુદ્ધદાસજીની વાત કરીએ તો એમને પણ ફૂલ લેવા ગયા હતા અને ખટ ઋતુની ભાવના અને દ્વાદશ કુંજની ભાવનાનો ભાવ શ્રીજી બાવાની કૃપાથી એમને વૈષ્ણવો માટે લખ્યો હતો. આ બધું જ આપણે જાણીએ છીએ. 252 વૈષ્ણવની વાર્તામાં 61મી વાર્તા આવે છે, એક પટેલ કો બેટા અને પટવારી કી બેટી. પટેલના બેટાનું નામ લીલામાં કામકલા છે અને પટવારીની બેટીનું નામ રતિ છે. અને શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરવાથી આપણને કેવો અનુભવ થાય છે તો કહે છે, પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. શ્રી યમુનાજીની કૃપાથી આપણને યુગલ સ્વરૂપના દર્શન થાય છે, એમનો સુંદર અનુભવ થાય છે. હવે ભગવદીઓના પદો દ્વારા સમજીએ કે કુંજ લીલાનો કેવો અનુભવ થાય છે શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરવાથી. રાજભોગ સન્મુખમાં આપણે પદ બોલીએ છીએ ને, ચલો સખી કુંજ ગોપાલ જહાં, ચલો સખી કુંજ ગોપાલ જહાં, તેરી સો મદન મોહન पे चल ले जाऊं तहां, चलो सखी कुंज गोपाल जहां, आछे कुसुम मंद मलया नील तरु कदम्ब की छां, तहां निवास कियो नंद नंदन चित तेरे मन मां, चलो सखी कुंज गोपाल जहां, ऐसी री बात सुनत व्रज सुंदर तो ही रह्यो क्यों भावे, परमानंद स्वामी मन मोहन भाग्य बड़े ते पावे, चलो सखी कुंज गोपाल जहां.
ચલો સખી કુંજ ગોપાલ જહા. એટલે સખીઓ કુંજ ગોપાલ જ્યાં બિરાજે છે ત્યાં ગઈ. એટલે કુંજમાં ગઈ સખીઓ તો એમને કેવા દર્શન થયા? તો કહે છે, બેઠે હરિ રાધા સંગ કુંજ ભવન અપને રંગ, કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાય. આ પદનો પ્રસંગ કદાચ એવો છે કે પ્રિયા પ્રીતમ કુંજ ભવનમાં બિરાજી રહ્યા છે અને શ્યામ સુંદર પ્યારીજોને વિનવી રહ્યા છે, મનામણા કરી રહ્યા છે કે આજે આપ બંસી વગાડો ને, કંઈક સંભળાવો ને. તો પ્યારીજો માનતા નથી અને શ્યામ સુંદર એક યુક્તિ કરે છે અને પોતે બંસી બજાવે છે અને જાણી જોઈને એક તાન ચૂકકે બજાય, જાણી જોઈને ભૂલ કરે છે. એટલે જે પારંગત હોય ને કલામાં, એમને ક્યાંય ભૂલ હોય ને તો એનાથી સહન ન થાય. એટલે તરત જ પ્યારીજુ પણ બંસી એમની સાથે બજાવે છે. એટલે કહે છે, પ્યારી જબ ગહ્યો બિન સકલ કલા ગુણ પ્રવીણ, અતિ નવીન રૂપ સહિત વહિતાન સુનાય. એટલે આપણા શ્યામ સુંદર પડદા પાછળના કલાકાર છે. કંઈ પણ કરવું હોય ને તો કોઈને પણ નિમિત્ત બનાવે. મનોરથ ગમે તેનો હોય, પોતાનો પણ હોય, પરંતુ પોતે તો પડદા પાછળ જ રહે અને બીજાને આગળ કરે. એટલે અહીં કહ્યું કે જાન બુઝે એક તાન ચૂકકે બજાય. કારણ કે પ્યારીજુ બંસી બજાવે એમનો આનંદ એમને લેવો હતો. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી ઝૂકી જય. એટલે શ્રી યમુનાજીની કૃપાથી આવા સુંદર અનુભવ થાય છે. એક પદમાં વર્ણન આવે છે, ચલો કિન દેખન કુંજ કુટી, મદન ગોપાલ જહાં મધ્ય નાયક મન્મથ ફૌજ લૂટી, સુરત સમર में लरत सखी की मुक्ता माल टूटी, उरज तेजु कोन चुके चुरकुट भय कटिपट ग्रंथि छूटी, रसिक शिरोमणि सुरनंद सुत दीनी अधर घुटी, परमानंद गोविंद ग्वालिन की नीकी जोट जुटी, आज लाल रस भरे निकुंज मंदिर में बैठे प्यारी संग, करत मदन केली सुख सिंधु रहियो झेल, कंठ भुजन भुज मेल गावत सुगर दौतान तरंग, कहारी करोगे भावर कुसुमन गूंथी बेनी सिस फूल गज मोती खसित मंग, गोविंद प्रभु चित्र करत प्यारी के ऊपर स्वेद अति वे पथ सकल अंग. એટલે યુગલ સ્વરૂપની આવી સુંદર લીલાઓનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી આપણને થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. એક પદ છે, બેઠે હરિકુંજ નવરંગ રાધે સંગ, પહેરે છૂટે બંધ અંગ વાગો લાલ, લટપટી પાગ શિર સુરંગ, મજલી ન કુલ્હે રતન શિર પેચ, कच ढरर करही अर्ध भाल, प्यारी तन कंचुकी छापेदार पहरी, सोंधे भरी महक रही अंग बाल, लाल गिरिधरन छवि निरखत गति विवश भई, सरस दई रिज ललिता ललित माल. बोलो श्री वल्लभाधीश की जय. कुसुम कुंज मधि करत श्रृंगार, प्यारी पियही फूलेल लगावत, कोमल कर सुरजावत वार, चंदन घसी अंग मज्जन कीनो, यमुना जल झरी करे धार, नाई बही रही अंग पोछी स्वच्छ कर सरस बसन पहरावत हार, पीत पिछोरी बांधी फेंट कसी तापर, कटी किंकनी झनकार, फेंट पीत शिष बांध्यो कटी, दो दिश अलक लटकी घुघरार, दो चरण नु पोरधुन बाजत, कंठ पदक सुज मुक्ताहार, बाजू बंद जड़ित हथ पहुंचे, पुष्प माल पहरे करी प्यार, पुष्प गुच्छ पर मोर चंद्रिका, ले दर्पण देखत रिजवार, चतुर्भुज दास श्याम मुख निरखत, तन मन धन कीनो बलिहार. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીની અસીમ કૃપાથી
એક ભક્તને આવો સુંદર અનુભવ થયો અને તેને ગાયું, રાધા વૃંદા તે વનની કુંજમાં જો, મારે વાલે વગાડી રૂડી વેણ જો, રાધાજીનો હાર હીરે જડ્યો જો, રાધા વૃંદા તે વનની કુંજમાં જો, રાધા તે વળી ટોળે મળી જો, ચાલી રમ જમતી વ્રજે નાર જો, પહેર્યા ચણિયા ચોળીને ચીર શોભતા જો, કઈ સજ્યા છે સોળે શણગાર જો, એક ચાલે છે ચાલ ઉતાવળી જો, એક બોલે મધુર રસ બોલ જો, એક ગાતા તા ગુણ વ્રજે નાથ ના જો, એક મુખડામાં મેલે તંબોલ જો, એટલે તાંબુલ જો, પૂજા થાળી લીધી છે કોમળ હાથમાં જો, સહુ ચાલે છે હંસગતિ ચાલજો, કઈ આવ્યા શ્રી યમુનાજીને કાંઠળે જો, કઈ કરતા તે હાસ્ય વિનોદ જો, રાધા માધવને મધ્ય પધરાવ્યા જો, ગોપી ફરતા તે મંડલ આકાર જો, તાળી લેતા ને વાગે ઝાંઝર ઝુમખા જો, ફરે ચુંદડીને ગરબા ગાયજો, સખીએ સુખ શોભા નિરખવા જો, દાસી રસિક પ્રિયા લલચાય જો, રાધા વૃંદા તે વનની કુંજમાં જો. તો બીજા ભક્તે ગાયું, શ્યામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. વાલા વૈષ્ણવો, ગઈકાલના સત્સંગમાં આપણે આ શ્યામળો મળ્યા એ વિસ્તારથી લીધું હતું. ત્યાં બીજા ભક્ત કહે છે, જય હો યમુના મૈયા, જય હો યમુના મૈયા, ખેલે રંગ રાસ કન્હૈયા, કુંજ ખીલી રહી ગોપી નાચી રહી, રમે રાધાને કાન બંસી બાજી રહી, મોરલા બોલી રહ્યા મણિધર ડોલી રહ્યા, ઝરણા છલકી રહ્યા વૃક્ષો ડોલી રહ્યા, એવા ગરજે છે મેઘ ડુંગરા ડોલી રહ્યા, મીઠા વીણાના સુર ઘણા ગુંજી રહ્યા, ગોર ઘમકે ઘૂઘરા ઘમઘમ ધરતી ધરા, આભે તારાના તેજ ઝીણા ટમકી રહ્યા, વાગે શરણાઈને શંખ વાગે તાલ મૃદંગ, જય હો યમુના મૈયા, જય હો યમુના મૈયા. કૃષ્ણ નાચી રહ્યા જગ નચાવી રહ્યા, નાચી નંદકુમાર હૈયે હીરાનો હાર, ખોલી આભના દ્વાર દેવો નિરખી રહ્યા, જય હો યમુના મૈયા, જય હો યમુના મૈયા. જ્યોત જલતી રહી વીણા વાગી રહી, રાસ રમવાના કોડ પ્રભુ પૂરા થયા, નૈનો રોતા રહ્યા સપના પૂરા રહ્યા, પૂરા થયા, જય હો યમુના મૈયા, જય હો યમુના મૈયા. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, એક ભગવતીએ શ્રી યમુનાજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન કરતા કહ્યું છે કે શ્રી યમુના મોહન કો મન મોહે, જ્યો પ્રભુ ધર્યો સ્વરૂપ મોહિની, ત્યો શ્રમ સલીલ સોહે, હોત સહાય સબન કો નિષદિન, કેલી કરત પ્રભુ જોહે, હરિદાસ પ્રભુ શોભા નિરખત, વર્ણન કરે કવિ કો હે. એટલે પ્રભુજીનું નામ મોહન શાથી પડ્યું, જે આપ વિશ્વને મોહ પ્રાપ્ત કરે તેવા છે, તેથી નામ મોહન પડ્યું. તો શ્રી યમુનાજી તો તે મોહનના મનને પણ મોહી લેનારા છે. પ્રભુજીએ જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું ને, ત્યારે મહાદેવજી જેવા પણ મોહ પ્રાપ્ત થયા હતા. તેમ શ્રી યમુનાજી શ્રમ રૂપે જલ સહિત શોભી રહ્યા છે. એવા શ્રી યમુનાજી ભક્તોને સહાયરૂપ બને છે. તમામ ભક્તોને શ્રી યમુનાજી નિષદિન સહાય કરે છે અને શ્રી યમુનાજી રમણ કરે છે. તે પ્રભુજી જુએ છે. શ્રી યમુનાજીની શોભા નિરખતા તેનું પૂરેપૂરું વર્ણન કરી શકે એવો કવિ કોણ છે? અર્થાત સંપૂર્ણ વર્ણન કોઈથી ન થઈ શકે. એટલે જ કહ્યું ને, મોહનનું મનહર નારા રે શ્રી યમુના મૈયા, તેના ચિતડાને ચોરનારા રે શ્રી યમુના મૈયા, ધર્યું મોહન મોહની સ્વરૂપ, ચલ મોહક એવું અનુપ, મોહે શિવ બ્રહ્મ સમભૂપ રે શ્રી યમુના મૈયા, કરે નિજ ભક્તોને સહાય એવા શ્રી યમુનાજી માય,
કૃપા કરી રહ્યા છે સદાય રે શ્રી યમુના મૈયા. કરે કેલી હરિને સંગે નિષદાન શ્રી નિષદિન શ્રી યમુના ઉમંગે. તેના રસમાં ભક્તને સંગે રે શ્રી યમુના મૈયા. લાલ ગુણ વર્ણનની આશ કવિ થયા બધા નિરાશ. શોભા નિરખી રહ્યા હરિદાસ રે શ્રી યમુના મૈયા. શ્રી યમુનાજી નિરખત સુખ ઉપજત સન્મુખ વૃંદા વિપિન સુહાય. શ્રી વિશ્રાંત શ્રી વલ્લભ જુકી બેઠક નિર્મલ જલ યમુના કે નહાય. ભુજ તરંગ સોહત અતિની કે પવર કંકણ સિરાએ. વ્રજપતિ કેલી કહા કવિ વરણે શેષ સહસ્ર સુખ પાર ન પાય. શ્રમ જલ સહિત અગાધ મહારસ લીલા સિંધુ તરંગ ન છાય. सकल सिद्धि अलौकिक दाता जे जनता की चरण न चितलाय. रवि मंडल द्वारा होय प्रगति गिरी कलिंद शिरते व्रजदाय. हरिदास प्रभु शोभा निरखत मन कर्म वचन इनके गुण गाय. आवा श्री यमुनाजी परम कृपाळु छे. એટલે જ કહ્યું છે ને, જગત में श्री यमुनाजी परम कृपाल. जगत में श्री यमुनाजी परम कृपाल. बोलो श्याम सुंदर श्री यमुने महाराणी जू की जय. એટલે શ્રી યમુનાજી તો એવા છે કે જે ભગવાન અને ભક્ત બંનેનું મિલન કરાવનારા છે અને બધાને સુખનું દાન કરનારા છે. સબન કો સુખ દેન પીય સંગ કરત સેન ચિત્ત में तब परत चैन जब ही बोले. સબન કહેતા તેમાં શ્રી સ્વામિનીજી પણ આવી ગયા. કારણ કે શ્રી યમુનાજી કેવા છે તો કહે પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા છે. માટે તો આપણે શ્રી યમુનાજીને મહારાણીજી કહીએ છીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. એટલે જ ભક્તો વિનંતી કરે છે, તિહારો દરસ હો પાઓ શ્રી યમુનાજી, તિહારો દરસ હો પાઉ. શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન વ્રજ રજે અંગ લગાઉ. दिन 10-5 रहो श्री गोकुल ठकुरानी घाट नहाऊं. दासन के ऊपर करो कृपा संतन के संग आऊं. तिहारो दरस हो पाऊं श्री यमुनाजी, तिहारो दरस हो पाऊं. तो આપણા સુરદાસજી કહે છે, તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહે ભાવે. श्री गोकुल के निकट बहत हो लहरन की छवि आवे. सुख देनी दुख हरनी श्री यमुनाजी, जे जन प्रात उठ नावे. मदन मोहन जो की खरी ये प्यारी, पटरानी जो कहावे. वृंदावन में रास रचियो है, मोहन मुरली बजावे. सूरदास प्रभु तिहारे मिलन को, वेद विमल यश गावे. સુરદાસજી કહે છે, હે શ્રી યમુનાજી, મને આપના દર્શન બહુ જ ગમે છે. જે જન સવારના ઉઠીને નાય છે તેના દુઃખોને હરણ કરી પ્રભુ સંબંધી સુખ દેવા વાળા છે. એટલે જ કહ્યું ને, સબન કો સુખ દે ન પિય સંગ કરત સે. આપ પ્રભુજીના તુર્ય પ્રિયાજી છો, તેથી શ્રી મદન મોહનજીના ખરેખરા પ્યારા છો અને પટરાણી કહેવાઉ છો. પ્રભુજીએ વૃંદાવનમાં રાસ રચ્યો છે, ત્યાં મોહન મુરલી બજાવે છે. સુરદાસજી કહે છે, હે પ્રભુજી, વેદ પણ આપને મળવાને વિમલ કહેતા શુદ્ધ એવા આપના યશને ગાય છે. એટલે જ કહ્યું છે ને, વેદ પુરાણ વિમલ યશ ગાવે શ્રી યમુને મહારાણી રે. નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી. આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે. નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. વેદ પુરાણ વિમલ યશ ગાવે
શ્રી યમુને મહારાણી રે. ગૌલોકમાંથી ધારા ચલી આઈ, ગૌલોકમાંથી ધારા ચલી આઈ, મૂરખ જાણે તેને પાણી રે. શિવ સનકાદિક યૌર બ્રહ્માદિક, શિવ સનકાદિક યૌર બ્રહ્માદિક, નારદ આદિ વખાણી રે. सूरदासजी के यमुना जी को महिमा, सूरदासजी के यमुना जी को महिमा, भक्ति मुक्ति की खानी रे. ભાલા વૈષ્ણવો, એટલે જ 41 પદમાં આવે છે ને, શ્રી યમુને રસ ખાન કો શીશ નાઉ, એસી મહિમા જાન, ભક્ત કો સુખદાન, જોઈ માંગો સોઈ જો પાઉં. શ્રી યમુનાજીને રસની ખાણ કહ્યું છે. શા માટે? કારણ કે ભક્તિ રસનું દાન કરનારા, ભાવ રસનું દાન કરનારા શ્રી યમુનાજી છે. એટલે વારંવાર શ્રી યમુનાજીને નમન કરવાનું કહ્યું છે. રાસ રસ સાગર શ્રી યમને જુજાને, શ્રી યમુનાજીને ભક્તિ રસના સાગર કહ્યા છે. અને આપણા કુમનદાસજીએ ગાયું છે ને, ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જો કરતા, બિના માંગે હું દેત, કહા લો કહો હેત, જૈસે કાહુ કો કૌ હોય ધરતા. શ્રી યમુના પુલિન રાસ, વ્રજ વધુ લીએ પાસ, મંદ મંદ હાસ કર મન જો હરતા. કુંભન દાસ લાલ ગિરિધર ન મુખ નિરખત, યહી જીય લેખત શ્રી યમને જો કરતા. એટલે શ્રી યમુનાજી કેવા છે? ભક્તોની બધી જ ઈચ્છા પૂર્ણ કરનારા છે. ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જો કરતા. તો આપણા શ્રીનાથજી કેવા છે? તો ભક્ત મનોરથ પૂરકાય નમઃ છે. આપણા શ્રી વલ્લભ પ્રભુ કહેવા છે. તો 41 પદ ઓ શ્રીનાથજી, શ્રી યમુનાજી ઓ શ્રીનાથજી હે પ્રભુ. શ્રી મહાપ્રભુજીના 108 નામ સર્વોત્તમ સ્તોત્રમાં છે ને, તેમાં એક નામ છે ભક્ત ઈચ્છા પૂરક, અને તેની સંગતિનું પદ છે ભક્તિ ઈચ્છા પૂરક દર્શન દીજે, ભક્તિ ઈચ્છા પૂરક દર્શન દીજે. એટલે બધા જ કોઈ પણ સ્વરૂપમાં આસક્તિ હોય, બધા ભક્તોનું સુખ જ વિચારે છે અને એમના મનોરથ પૂર્ણ કરે છે. એટલે જ આપણે શ્રી યમુનાજી કે શ્રી વલ્લભ કે શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ કરવાનો નથી. જેનામાં જે સ્વરૂપમાં આસક્તિ હોય તેના ગુણગાન કરી અને પ્રભુને મેળવવાનો પ્રયાસ કરવાનો છે. એટલે જ કહ્યું છે ને, ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે. ભક્તોને બધું સુગમ કરી આપવા વાળા શ્રી યમુનાજી છે. એટલે જ કહે છે, હેત કરી દેત શ્રી યમનેજી વાસકુંજે. બસ દીનતાપૂર્વક નિષ્કામ ભાવે શ્રી યમુનાજીના ગુણગાન કર્યા કરીએ, કે જેને કારણે શ્રી યમુનાજી આપણને પોતાની ગોદીમાં ઉઠાવી લઈને પરમ પિતા પરમેશ્વર સુધી પહોંચાડી દેશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.